શાળા આવી ગઈ છે ને હવે કાર્યક્રમ ચાલુ થશે આગળ ચોકલેટ આપતો આ છે ને મારે છે આ છોકરો બહુ ગોલો થઈ અને આપણે થેપલા હજી ગરમે ગરમ બનાવવાનું ચાલુ છે હાલો યુટ્યુબ ફેમિલી મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ આપણે હવારમાં વિડીયો ચાલુ કરી દીધો છે અને આપણે હજી તૈયાર થવાનું બાકી છે રુદ્ર કાનાને તૈયાર કરી દીધા છે અને નિશાળે જવાનું છે ને એટલે જો બે ભાઈના નવા કપડાં પહેરીને જવાનું જય માતાજી બે ભાઈને જો તૈયાર કરી દીધા ને બે ભાઈ હાલતા જશે તો એ નીકળી જશે ડેલાની બહાર ને હું જાઉં છું નિશાળે બધી બાયું છે ને બહાર ઊભા છે એટલે એમાં મોટી માન બધા હારે આવે છે આપણે હવે જઈ ડેલોને પાવણું દઈ દે ડેલો દઈ દઈએ શાળા આવી ગઈ છે ને હવે કાર્યક્રમ ચાલુ થશે આગળ આપણા ગામના માનનીય પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી કે આવી ધ્વજવંદન કરી અને આપણા આ આજના કાર્યક્રમનો જે છે એ શુભારંભ કરશે તો મહેન્દ્રભાઈ વસાણીને હું વિનંતી કરીશ કે આવે અને ધ્વજવંદન કરે રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું, પરંતુ તેઓને પ્રેમથી મનુ કહેવામાં આવતા. તેઓ બાળપણથી ખૂબ જ બહાદુર હતા. ઘોડે સવારી, તલવારબાજી અને યુદ્ધ કળામાં તેઓએ નિમણૂકતા મેળવી હતી. ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે તેના રુદ્રદાત બંધ કરીને વિચારો કે આ આઝાદી આપણને કોઈ ભીખમાં કે થાળીમાં પીરસીને નથી મળી. આ આઝાદી આપણા પૂર્વજોએ પોતાના લોહીના આખરી તરકારથી ચૂકવી છે. જ્યારે 21 વર્ષનો ભગતસિંહ ફાંસીના ફૂફાડે ફૂલનો હાર સમજીને ગળામાં પહેરતો હતો, ત્યારે તેમના મનમાં માત્ર એક જ સપનું હતું, મારો દેશ આઝાદ થાય. દેશ આઝાદ થતા આપણા જ્યારે જલિયાવાલા બાગમાં જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીઓ બહાર કર્યા ત્યારે તે માટી લોહીથી લાલ વધાવો કે આપણા અમરેલી જિલ્લાની 750 શાળાઓ છે એમાંથી નૈતિકભાઈ કલસરિયા જે છે આપણા જિલ્લા લેવલે પ્રથમ નંબરમાં આવેલા છે નિબંધ સ્પર્ધાની અંદર. આપણે એને તાલીઓથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આપણી વચ્ચે રજૂ થવા માટે જઈ રહ્યું છે ગુંજ રહા હૈ હિન્દુસ્તાન ધોરણ 3 થી 5ના બાળકો દ્વારા. ભગતસિંહ બટુકેશ્વર દત્તે દિલ્હીની કેન્દ્રીય વિધાનસભામાં બોમ્બ ફેંક્યો. તેમનો હેતુ કોઈની હત્યા કરવાનો ન હતો, પરંતુ અંગ્રેજ સરકારને જગાડવાનો હતો. તેમની ધરપકડ થઈને તેમને ફાંસીની સજા આપવામાં આવી, પરંતુ ભગતસિંહ જરા પણ ડગ્યા નહીં. 23 માર્ચ ઈસવીસન 1900 ભારત માતા કી જય. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ, વંદે માતરમ. અસ્તુ જય જય ભારત. કાનૂન બધાય છે આમાં. विनंती करीश तोरण स्वामी बहनों ने कि हम भारत के हैं सॉन्ग जो है प्रस्तुत करीश के पोते स्टेज पर आवे
અને બે આગળ આવતા જાઓ મેઘજીભાઈ મહેન્દ્રભાઈ આવતા જાઓ. આપણે આપણા આગેવાનોના હસ્તે જે છે એ આપણી ડિગ્રીની જે છે એ આપણે પ્રમાણપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા જે પાસ કરેલી છે મિત્રો આપણે એને તાલીઓના ગડગડાટથી વધાવીએ. ઘણી બધી પ્રાઇવેટ શાળાઓ પણ જે છે આપણી સ્કૂલમાં હોય છે છતાં આપણા છેવાડાની સ્કૂલ તરીકે પણ આપણે ખૂબ સારું પરફોર્મન્સ કરી રહ્યા. ધીરુભાઈ આવજો. વસંતભાઈ ખરીદિયા, શીતલ વસંતભાઈ ખરીદિયા, વીરજીભાઈ, રાઘવભાઈ, અભયભાઈ. મિત્રો આપણે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડશું અને આપણે તાલીઓના ગડગડાટથી આપણે જે છે વધાવીએ. અભ્યાસની સાથે સાથે પણ આપણને કદાચ ખ્યાલ નહીં હોય પણ પ્રાઇવેટ શાળાઓની અંદર જે છે આપણે પરીક્ષાની તૈયારી કરવા માટે એક્સ્ટ્રા ફીસ લેવાની અંદર બાળકોને જે છે એ શ્રેયસભાઈ સુતરિયા દ્વારા અને ઘનશ્યામભાઈ સદાસિયા દ્વારા જે છે એ બાળકોને સ્વચ્છતા કીટ અને બાળકોને જે છે એક ભણવા માટેની જે છે એ બેગ આપવામાં આવેલી હતી. અને આપણા ગામના વતની એવા પ્રેસેન્ટર આચાર્ય શ્રી શૈલેષભાઈ કાથરોટિયા દ્વારા જે છે આપણા બાળકોનો ટ્રેક સૂટ તમે જે જોઈ રહ્યા છો એ નવા બાળકો જે એડમિશન લીધું છે એમને ટ્રેક સૂટ જે છે એ એના દ્વારા જે છે એ આપણને અનુદાન મળેલું છે. અને શાળામાં જ્યારે પણ જરૂર પડે છે ત્યારે તમામ ગ્રામજનો જે છે પોતાની શાળા સમજીને હર હંમેશ જે છે અમારી સાથે હોય છે. જે લોકોનું તિથિ ભોજન હોય છે, ઘણા બધા એવા જે છે વાર તહેવારે જે છે ગ્રામજનો દ્વારા ભોજન અને બાળકોને કોઈક ને કોઈક ભેટ સ્વરૂપે મળતું હોય છે. તો આ તકે જે છે એ અહીંયાથી હું એક આચાર્ય તરીકે શાળા પરિવાર વતી આ તમામ લોકોનો જે છે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે એ પણ કે આપણો જે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો જે પણ ફાળો થયો હતો એ આપણે ગયા વર્ષનું આખું સ્કૂલનું જે રિનોવેશન જે છે, કલર, આખો હોલ રિનોવેશન કરેલો છે. ચોકલેટ આપતો આ છે ને મારે છે. આ છોકરો બહુ ગોલો થઈ ગયો. કા જાનવીને બોલાવે. હવે છે ને અમે ઘરે જઈએ છીએ ને કાર્યક્રમ છે ને બધા પૂરા થઈ ગયા છે ને હવે અમે ઘરે જઈએ છીએ. બધા કાર્યક્રમ પૂરા. આવી છે આપણે રાખડી જોઈ લઈએ હવે. તો હું 50 રૂપિયા આપ દો, મને આપ દેજો. નીરજ આપજો. અમે છે ને બપોરા કરવા બે જાય છે ને રુદ્ર કાના ને રુદ્ર એ કીધું મગનું શાક બનાવો એટલે મગનું શાક બનાવી દીધું. રેડી? હા, મગનું શાક આપણે બનાવ્યું છે. અને જો બધા બે જઈ બપોરા કરવા. અને રુદ્રભાઈ કહે છે ભૂખ નથી લાગી પણ છે ને ભાગ ખાઈ લીધો ને એટલે કા હાલ બે જા ખાવાનું છે. તે કરાવ્યું ને મગનું શાક એટલે. આરતીમાંથી જો જઈને અમારે રુદ્ર વહી આવ્યો છે અને કાનો આવે છે. ડમરું લઈને જતો. ડમરું વગાડવા ગયા હતા. ડમરું શું ખાધું પ્રસાદીમાં? ચોકલેટ ખાધી. જો અહીં બેઠા છે ને આપણે છે ને આજ ભાજી થોડીક આ હમી કરી નાખી છે. થેપલા બનાવવાનો વિચાર છે. અને લસણ હું ફોલું છું. લસણને કળિયું નાખવી છે. અને ભાજીમાં ભાજી એટલે ભાજી નથી બનાવવાની, થેપલા બનાવવાના છે. એટલે થેપલા બનાવી નાખીએ ને અમારે રુદ્રને ગળા ભાવે એટલે એને ગળા બનાવી દઈ હવે. અને બે ભાઈ છે ને આરતીમાં જતા એટલે વહી આવ્યા છે આરતીમાંથી. ઢોળતો ન ભાઈ. હાલો હવે જલ્દી જલ્દી આપણે થેપલા બનાવી નાખીએ. હાલો આપણે થેપલા બનાવવાનું ચાલુ છે ને ગરમે ગરમ જમવાનું ચાલુ છે. અને જુઓ થેપલા રુદ્ર તો જમીન વહી જશે પણ કાનો ને પપ્પા બે બાકી છે ને આપણે થેપલા હજી ગરમે ગરમ બનાવવાનું ચાલુ છે. અને આવી જાઓ બધા થેપલા ખાવા. અને આપણે છે ને 15મી ઓગસ્ટ છે અને આજે આપણે થેપલા બનાવી નાખ્યા. હાલો હું બનાવી નાખું ફટાફટ. હાલો હવે આપણે છે ને અત્યારે બ્લોગ હવે પૂરો કરવાનો છે. આજે અમારે છે ને દશામાના દર્શન કરવા જવાનું હતું
પણ પછી સાટા થોડાક આવતા હતા, વરસાદ જેવું હતું. સોની ભીનું થઈ ગયું છે ફળી થોડું થોડું, અને પછી મોડું થઈ ગયું હતું ને એટલે આજ નથી ગયા. કાલ જવાના છે. કાલના બ્લોકમાં આવશે. દશામાના દર્શન કરવા જવાનું છે મારા ભાઈની ઘરે અહીંયા ગામમાં. એટલે આ બ્લોક આપણે અહીંયા જ પૂરો કરવાનો છે. રુદ્ર, કાનો અને પપ્પા બધા સૂતા છે ને ટીવી જોવે છે. એટલે આપણે આ બ્લોગનો એન્ડ કરીએ. અને આજનો બ્લોગ તમને ગમ્યો જશે. ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરતા જજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય.